સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો 80 માર્ક્સના પેપરની અંદર પ્રશ્ન નંબર 1 ની અંદર 16 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર. પહેલો પ્રશ્ન છે જમ્મુ અને કાશ્મીરની જે સાલ જે છે ને એ જાણીતી છે. એ કેમ જાણીતી છે એ તમારે જણાવવાનું છે. તો એના નીચે જુઓ 4 ઓપ્શન આપ્યા છે કે બાખરવાલ જાતિના ઘેટામાંથી મળી આવે છે, મારવાડી જાતિના ઘેટા મળી આવે છે, કે પાટણવાડી જાતિના ઘેટા મળે કે લોહી જાતિના. તો આનો જવાબ હું આશા રાખું છું તમને ખબર જ હશે અને એ તમારે કમેન્ટ કરીને મને જણાવવાનો છે. એકદમ ઇઝી છે, એ ખબર હોવી જોઈએ. ચલો બીજા પ્રશ્નની અંદર તમને 4 ચિત્ર આપ્યા છે અને નીચે પ્રશ્ન છે કે ઘેટાના વાળ ઉતારીને ઊનની દોરી બનાવવાની જે આ પ્રક્રિયા છે એમાં સૌથી છેલ્લે શું આવે, એટલે કઈ આકૃતિ અથવા કયો તબક્કો સૌથી છેલ્લો આવે. તો પહેલાં આ એ તબક્કો છે, પછી જે બી છે એ આવશે, પછી સી આવશે અને ડી એ સૌથી છેલ્લો તબક્કો આવશે. એટલે તમારો જવાબ શું આવે? ઓપ્શન સી, ડી. ખબર પડે છે? ડી નંબરની જે ક્રિયા છે એટલે ઓપ્શન સી આવે. ક્લિયર થાય છે? ચલો ત્રીજો પ્રશ્ન, વનસ્પતિમાં શ્વસનમાં કયો વાયુ લે છે? તો વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે? આપણે ઓક્સિજન લઈએ છીએ, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ. યાદ રાખજો, વનસ્પતિ કયો વાયુ લે શ્વસનમાં? તો કાર્બન ડાયોક્સાઇડ. પણ રાત્રિના સમયે વનસ્પતિ ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ છોડે છે રાત્રિના સમયે. પણ જનરલી આ જ લખવાનું, વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે? તો યાદ રાખવાનું કાર્બન ડાયોક્સાઇડ. રાત્રિ પૂછે તો ઓક્સિજન, પણ રાત્રિ ના લખ્યું હોય તો કાર્બન ડાયોક્સાઇડ લખી આવવાનું. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. તમને આકૃતિ આપેલી છે બરાબર. તો એ શું છે તમારે જણાવવાનું છે, કઈ ક્રિયા સાથે સંકળાયેલ છે? પ્રકાશ સંશ્લેષણ, ક્ષારનું શોષણ, પાણીનું વહન કે ફલન? આ તમને આવડવું જોઈએ, એકદમ ઇઝી છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે નીચે પૈકી કયા સજીવ ખોરાક ગ્રહણ કરવાની બાબતમાં અલગ પડે છે? તો જુઓ, માણસ એ મોતી ખાય, ભેંસ, ગાય એ 3 અરખા છે, અમીબા અલગ પડે છે. જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી, અમીબા. આપણે વિકલ્પો જોઈએ ને આપણને આવડી જવું જોઈએ. એટલે પહેલાં 16 માર્ક્સ તો તમને રોકડા આવવા જ જોઈએ, એટલે ખાસ તૈયાર કરી દેજો. ચલો શેરડી પરની જે છાલ હોય છે એ દૂર કરવા કયા પ્રકારના દાંતનો સહારો લેશો? તો કયો આવશે? અગ્રદાંત, રાક્ષી દાંત કે છેદક દાંત? તો જવાબ આવે છેદક દાંત. ક્લિયર? ચલો 7મો પ્રશ્ન, બુજો ક્લિનિકલ થર્મોમીટરની મદદથી ઉકળતા પાણીનું તાપમાન માપવા જતો હતો પરંતુ પહેલીએ તેને અટકાવ્યો. શા માટે અટકાવ્યાનું કારણ તમારે શોધવાનું છે. તો ક્લિનિકલ થર્મોમીટરની મદદથી ઉકળતા પાણીનું તાપમાન માપતા ક્લિનિકલ થર્મોમીટર તૂટી જાય. શું આવે? તો પહેલું આવે. કારણ કે તમે જે ક્લિનિકલ થર્મોમીટર હોય ને એમાં તમે એનું ઉકળતા પાણી માટેનું જે થર્મોમીટર હોય એ અલગ આવે, ક્લિનિકલ હોય એ અલગ હોય, એટલે એ તૂટી જાય. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. ઓકે, એકદમ સહેલો પ્રશ્ન છે. હવે 8મો પ્રશ્ન છે, ડૉક્ટરની જે થર્મોમીટરની રેન્જ હોય છે કેટલી હોય છે? તો આ તમને આવડવું જોઈએ. ડૉક્ટરના થર્મોમીટરની રેન્જ કેટલી હોય? ઓકે, તો કેટલો આવશે? આનો જવાબ પણ તમને કહી દઉં હું. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 32થી લઈને 42 બરાબર એટલો આસપાસ આવશે. ત્યારબાદ ખાટી છાશને મોડી બનાવવા માટે તમે શું કરો છો? તો આપણે શું કરીએ? પાણી ઉમેરીએ બરાબર. ઓપ્શન બી આવે. મીઠું ક્યારે આવે? તો ખાટી કરવા માટે આપણે, એટલે ઓપ્શન બી જ આવશે, ખાલી પાણી ઉમેરીએ. ચલો નીચેનામાંથી કયું દ્રાવણ કીડી કરડે ત્યારે લગાડાય? હવે કીડી કરડે એટલે એ એસિડ હોય એટલે સામે શું લગાવવું પડે? બેઝ. તો આ 3 તો ના જ આવે, એસિડવાળા ના આવે, અને બેકિંગ સોડા એ બેઝ છે. ઓપ્શન પરથી જ ખબર પડે કે કીડી કરડે એટલે પહેલેથી આપણા શરીરમાં એસિડ ગયો, એટલે હવે આપણે બેઝ નાખવો પડે, એટલે શું આપણને દુખાવો જે છે તટસ્થ થઈ જાય, એટલે બેકિંગ સોડા એ બેઝ છે. એટલે જવાબ આવે ઓપ્શન સી, બેકિંગ સોડા. યાદ રાખજો. ઓકે, ચલો 11મો પ્રશ્ન, તમે તમારા ઘરના લોખંડના બારી બારણાનો કાટ લાગતો અટકાવવા માટે તમે શું કરશો? તો જીગનું પડ ચડાવીશું, ઓઇલ પણ લગાડી શકાય, રંગકામ કરીશું. તો આપણે એમ લખીએ કે રંગકામ બરાબર. ખરેખર તો આની અંદર રંગકામ જ આવશે, કારણ કે ઓઇલ લગાડવું ને એ ઘરના લોખંડના બારી બારણાને ન આવે, એટલે આપણે રંગકામ કરીશું. ઓપ્શન સી આવશે તમારો જવાબ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે ધ્રુવ પ્રદેશ. તો ધ્રુવ પ્રદેશમાં તમને ઓપ્શન પરથી જ ખબર પડી જાય, પેગ્વિન જવાબ આવે બરાબર, પેગ્વિન. હવે તમને નીચે એક આકૃતિ આપી છે, એની અંદર જે તીરવાળું આ નિશાન છે બરાબર. તો એ ઉષ્મા પ્રસરણની કયા પ્રક્રિયા થઈ? તો ઉષ્મા નયન, ઉષ્મા વહન. વહન નહીં આવે, જો નયન આવશે, કારણ કે ગરમ થઈ ઉષ્માનું નયન થયું. ઓપ્શન એ આવે ઉષ્મા નયન. હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમે સ્ક્રીન ઉપર 14મો પ્રશ્ન જોઈ શકો છો કે પવનનો વેગ વધવાને લીધે દબાણ શું થાય? તો તમે વિચારો, પવનનો વેગ વધે તો દબાણ શું થઈ જાય? કોઈ ફેરફાર થાય કે ના થાય? પહેલી વસ્તુ તો એ તમને ખબર હોવી જોઈએ. તમે ચોખાની વાવણી માટે કયા પ્રકારની જમીન પસંદ કરશો? તો આ તમને આવડવું જોઈએ. આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે. ત્યારબાદ એક ચોક્કસ નમૂના માટે 200 મિલીના અંતઃસ્ત્રાવ માટે 20 મિનિટ લાગે છે, તો અંતઃસ્ત્રાવનો દર કેટલો હશે? તો મિલી પર mm, એટલે 200 ભાગ્યા 20 કરો
બરાબર. એટલે તમે આ રીતે કરો તો 0 0 કટ થાય, 20/2 એટલે તમે ઓબ્વિયસલી 10 મિલી પર મિનિટ. ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર આવશે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, જે નાના 1 માર્ક્સના 6 પ્રશ્નો છે એ જોઈ લઈએ. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમારે નક્કી કરવી છે, જાણવી છે, તો તમે કયો પદાર્થ વાપરશો. બરાબર. આ બધા જ પ્રશ્નો ખાસ હું તમને વાંચીને નહીં સમજાવું, બરાબર, કારણ કે વિડીયો લાંબો થઈ જશે. ખાલી એકવાર તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નો તમારા નોટબુકમાં લખો ને ત્યારબાદ તૈયાર કરી દેજો. 100% પૂછાશે પરીક્ષામાં. ખાસ બહુ ખૂબ જ ઉપયોગી છે. બરાબર. ત્યારબાદ ધ્રુવીય રીંછની ચામડીવાળો અને આ 2, એટલે ટોટલ 6 પ્રશ્નો છે. એમાંથી તમારે 1 માર્ક્સના 6 પ્રશ્નો લખવાના. હવે વાત કરીએ 2 ગુણના પ્રશ્નો. તો 2 ગુણના પ્રશ્નોમાં તમારે કોઈ પણ 5 લખવાના, એટલે ટોટલ 10 માર્ક્સ તમને મળી જશે. ઓકે. એમાં આ પ્રશ્ન ખાસ તૈયાર કરી દો, રેશમ બનાવવાની પ્રક્રિયા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે દરિયાઈ પવન અને ભૂમિગત પવનમાં દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન શું તફાવત જોવા મળે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન તો એકદમ ઇઝી છે, એસિડ. તો અહીંયા શું આવશે? બેઝ. અને એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે શું બને? ક્ષાર પ્લસ પાણી. એટલે આપણે થઈ ગયો પહેલી ખાલી જગ્યામાં એસિડ, પછી આપણે ખાલી જગ્યા આપી છે એટલે શું આવે? બેઝ. આટલું યાદ રાખવાનું. એસિડ બેઝ પ્રક્રિયા કરે એટલે ક્ષાર અને પાણી બને. બસ આટલું યાદ રાખવાનું. ચલો આગળ 26મો પ્રશ્ન, હવામાનને મૂળ તત્વ. ખાસ તૈયાર કરી દેજો, 2 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. ભૂમિના મધ્ય સ્તર વિશે અને 2 કારણો જે પૃથ્વીની સપાટી માટે અસમાન છે એના કારણો તમારે જણાવવાના છે. 3 ગુણના પ્રશ્નોની અંદર કોઈ પણ 4 લખવાના, 12 માર્ક્સ તમને એ મળશે. એટલે આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એક તો નાઇટ્રોજનની ઉણપવાળો એક પ્રશ્ન છે, અને બીજું ઘાસ ખાનાર પ્રાણીઓ અને પાચન તંત્ર કેમ અલગ હોય છે એ તમારે સમજાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ 32મો આપણે જોઈ લીધું. 32મો જુઓ તમે, ઊનના વસ્ત્રો પહેરવા જોઈએ અને ઉનાળામાં સૂતરાવ કેમ, શા માટેનું કારણ, અને પેગ્વિનના અનુકૂલનો જણાવવા. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. પેગ્વિનના અનુકૂલનો એટલે 3 માર્ક્સનો રોકડા પ્રશ્ન છે. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને 6 માર્ક્સનો એક પ્રશ્ન છે, અને આ પ્રશ્ન ખૂબ સહેલો છે. આના 6 માર્ક્સ મળે છે. તમારે એસિડ અને બેઝમાં વર્ગીકરણ કારણ કે કયું એસિડ અને કયું બેઝ. તો લીંબુ શામાં આવે? એસિડમાં આવશે. આંબલી એસિડમાં. બરાબર. ત્યારબાદ દહીં એસિડમાં. ચૂનાનું દ્રાવણ એ બેઝ આવશે કારણ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય. હવે જે સાબુનું દ્રાવણ છે બેઝ, પછી ધોવાના સોડા પણ બેઝ, ચૂનાનું દ્રાવણ પણ બેઝ. ઓકે. ત્યારબાદ આ જોડકા આપ્યા છે તો તમને આવડી જોઈએ, એકદમ સહેલા છે. કમેન્ટ કરજો મને આના સાચા જોડકા શું આવશે આન્સર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે જે મોટા પ્રશ્નો છે 3 ગુણના એની અંદર. તો ગમે તે 2 લખવાના છે. બરાબર. કોઈ પણ 2 પ્રશ્નો. તો રેસામાંથી ઊનમાં રૂપાંતરણની જે પ્રક્રિયા છે એના સોપાનો ક્રમમાં તમારે સમજાવવાના છે. પછી લોખંડને કટાવું એટલે શું ને એને અટકાવવાનો ઉપાય. આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. જાસૂદ પત્ર પણ કેવી રીતે બનાવશો એ પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. એટલે આ 2 પ્રશ્નો ખાસ જોઈ લેજો. ત્યારબાદ તમે જોઈ શકો છો કારણ આપવાનું છે, તમારે જણાવવાનું છે કે જઠરમાં એસિડ ઉત્પન્ન થતો હોવા છતાં દિવાલને નુકસાન કેમ નથી પહોંચતું. કારણ કે એની અંદર શ્લેષ્મ દિવાલ હોય છે. યાદ રાખજો. બરાબર. વિગતવાર તમને ચોપડીમાં સારી રીતે આપ્યું છે. ખાલી એકવાર વાંચ લેશો તો પણ તમને યાદ આવી જશે. ચલો 42મો પ્રશ્ન છે, પેગ્વિન ધ્રુવ પ્રદેશમાં અને ઊંટ રણ પ્રદેશમાં વસી શકે છે. કેમ વસી શકે એનું યોગ્ય કારણ તમારે જણાવવાનું છે. આ 2 તફાવત વિદ્યાર્થી મિત્રો અત્યારે જ કરી દેજો. 100% પરીક્ષામાં હશે. એસિડ બેઝનો તફાવત અને પરોપજીવી મૃતોપજીવીનો તફાવત. 2 માર્ક્સના રોકડા પ્રશ્નો છે. ક્લિયર. હવે તમારે 5 માર્ક્સનો પ્રયોગ છે. ગમે તે 1 લખવાનો છે. તમારે ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ લખવું હોય તો એ લખવાનું, અથવા તો થર્મોમીટર વડે પાણીના તાપમાનનું માપન કેવી રીતે કરવામાં આવે એ પ્રયોગ. 2માંથી 1 પ્રયોગ લખવાનો.